એ નારાયણે અને એ મહાદેવજીએ એ ઉત્તરાખંડની ભૂમિ, હિમાલયની ભૂમિને પસંદ કરી અને એ જ્યારે તપ કરવા બેઠા, જલ્દી ઘરે નહીં આવ્યા એટલે લક્ષ્મીજી એ જાડા જોખરામાં હોતા હોતા એમને, કારણ કે એ તો 11,500 મીટર પૃથ્વીથી એ બદ્રીનાથનું ધામ 11,500 મીટર એટલી હાઈટ પર આવેલું છે અને ત્યાં હવા પટલી એટલે પ્રેશર વાળાને એવા માણસો હોય તો એમને ત્યાં હવા શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એવું એ હરિનું ધામ. અને ત્યાં એ લક્ષ્મીજી શોધતા શોધતા ગયા, જાડા અને જોખરાને પકડતા પકડતા. આ તો રસ્તા તો આજે થયા, આજે પણ ત્યાંની પરિસ્થિતિ એટલી વિકટ કે ગમે ત્યારે ભેખડો ઘસી પડે અને રસ્તાઓ બંધ થઈ જાય. તો આ તો પૂર્વે કાળની વાત, ત્યારે શું પરિસ્થિતિ હશે. અને લક્ષ્મીજી જ્યારે હોતા હોતા ગયા અને નારાયણને, હરિને, એ વિષ્ણુને તપ કરતા જોયા તો એમની આંખમાં પણ આંસુ આવી ગયું કે આટલી બધી ઠંડીમાં અને આવી નિર્જન જગ્યાએ મારો પતિ આવું તપ કરે અને એ પણ પ્રજા સુખી રહી ના માટે. એટલે લક્ષ્મીજીની આંખમાં પણ આંસુ આવ્યા અને એમણે નિશ્ચય કર્યો કે અહીંયા તો બહુ વરસાદ પડે અને ઠંડી પણ બહુ આવે. એટલે લક્ષ્મીજી એના મૂળ સ્વરૂપમાં તો એની રક્ષા નહીં કરી શકે. હું કામ? મૂળ સ્વરૂપમાં આવવા જાય તો તપનો ભંગ થાય. એટલે એમણે બોરનું રૂપ લીધું. બોર, આપણે બધા બોર કહીએ, હિન્દીમાં એને બેર કહીએ અને ઉત્તરાખંડની ભાષામાં એને બદ્રી કહી. એટલે એ બોરનું વટવૃક્ષ એમને પાન પર પાન, પાન પર પાન એમ એક આખો આકાર તૈયાર કરી નાખ્યો બોરનો અને એમની રક્ષા કવચ થઈ ગઈ. એટલે લક્ષ્મીએ એમ વિચાર્યું કે જો આના પર વરસાદ નહીં પડે તો એના તપમાં પણ ભંગ થઈ શકે. એટલે મારે મૂળ રૂપમાં નહીં પણ બોર બનીને, પણ બોરડી બનીને એ હરિના પર છવાઈ ગઈ. એટલે ઉપર વરસાદ પણ નહીં પડે અને બરફ એ ઠંડી પણ નહીં લાગે. એટલે સમયાંતરે હરિનું તપ જ્યારે તૂટ્યું, તો એમણે વિચાર કર્યો કે આ તો બધે બરફ હતો અને આ કોણે આ મારી રક્ષા કરી. અને જ્યારે ધ્યાન લગાવીને જોયું ભગવાને તો સાક્ષાત લક્ષ્મીજી એ બોરડી બનીને એ હરિની રક્ષા કરેલી. એટલે આ સ્થિતિમાં જ્યારે લક્ષ્મીજીને ભગવાને જોઈ એટલે ભગવાનના આંખમાંથી પણ આંસુ આવી ગયા કે હે લક્ષ્મી, તું એ મારા માટે આટલી તકલીફ ભોગવી છે, તો હે લક્ષ્મી, મેં તને વચન આપતો છે કે જ્યારે જ્યારે મારું નામ લેવા હે તો મારા નામ પહેલા તારું નામ લેવા હે. એટલે એ ઉત્તરાખંડની ભાષામાં એ બોરડીને બદ્રી કહી. એટલે ઉપર બદ્રી અને નીચે નાથ બેઠેલો જગતનો, એટલે એ ધામનું નામ પડ્યું બદ્રીનાથ.